कल शाम को शक्तिपीठ अंबाजी के चौराहे पर दो बदमाशों ने पथराव और लूट की वारदात को अंजाम दिया था। अंबाजी पुलिस थाने में आज सुबह पीड़ित ने शिकायत दर्ज करवाई थी। अंबाजी पुलिस ने कुछ ही घंटों में आरोपियों को गिरफ्तार किया और अंबाजी पुलिस ने दो बदमाशों का शहर में जुलूस निकाला। इन आरोपियों ने पथराव और डंडों से मारपीट कर लूट की वारदात को अंजाम दिया था। पुलिस ने आरोपियों को पकड़कर शक्तिपीठ अंबाजी शहर में जुलूस निकाला है। बदमाश ने लाठी डंडों से मारपीट कर 9,700 रुपये की लूट चलाई थी। इस दौरान आरोपियों ने रास्ते भर हाथ जोड़ते और माफ़ी मांग रहे हैं। अंबाजी थाना अधिकारी ने बताया कि शक्तिपीठ अंबाजी शहर में ऐसे बदमाशों की किसी भी तरह की गुंडागर्दी और बर्दाश्त नहीं की जाएगी। अंबाजी थाना अधिकारी आरबी गोयल ने क्या कुछ कहा, सुनिए आप भी। उमेश पंचाल, UR न्यूज़ नेटवर्क, अंबाजी, गुजरात। અંબાજી પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદી નિર્મળભાઈ જોશીએ એમની સાથે ગઈકાલે રાત્રે એક લૂંટનો બનાવ બનેલો હતો. એમને ધોકો મારી અને એમની પાસેથી 9,700 રૂપિયા જેવું રકમ લૂંટીને બે આરોપીઓ ભાગી ગયા હતા. રાતના ડરના કારણે ફરિયાદ આપવા નહોતા આવ્યા. સવારે એમણે આવીને ફરિયાદ આપી એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી. બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. અને આવા જે કોઈ હમણાં અસામાજિક તત્વો અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગ અને પથ્થરમારાના છૂટક મૂટક જે બનાવો બને છે એના પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ છે કે આવા જે બનાવો આચરનાર ઇસમો છે એમના વિરુદ્ધ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરી અને એમને શિક્ષાત્મક કાર્યવાહી થાય એ માટે કાર્યવાહી કરશે.